સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે। એ ઝુંબેશ દરમિયાન તારીખ 29/4/2024ના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી 3 પ્રકારની એમોથી ગાડીમાં ડિક્કીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ, જેની નેલ્લોર ગેંગ તરીકે ઓળખાય છે, આંધ્રપ્રદેશની ગેંગ છે। એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમન મૈયા વસદમ ગોટેલી, જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે। એ લોકોના અગાઉથી સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં। એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા હતા। એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી, એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે। એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં 63 ગુનામાં સંડોવાયેલો છે। એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે। આ આરોપી અગાઉ 4 ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે। ચોરી સિવાય કોઈ કાર્ય નથી। એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે છે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે। રહ્યા પછી સુરતમાં આવી 3-4 દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે। જ્યારે ફરીથી પૈસા પતી જાય એટલે ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય, જ્યાં જે રીતે એમને પૈસા મળે આ 3 એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતનમાં જતા રહે છે। મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે। સીસીટીવીની આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં